ચાલો બધાને જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો બધા? ચાલો બધા જોડાઈ જાય એટલે વાત કરી. એક અત્યારમાં 2-3 એવા વિડીયો જોયા ને કે જે માણસ હોય ને એનું હૃદય તો દ્રવી ઉઠે. જે માણસ હોય ને એને તો આમ કેટલુંય લાગે ને આપણો આટલો જીવ બળે છે તો એનો કેટલો બિચારાનો બળતો હશે. આપણે ભગવાન પાસે રોવાઈ જાય. મારથી તો વિડીયો જોઈને રોવાઈ ગયું 2 વાર તો. એટલે હું વિડીયો બતાવું પછી વાત કરીએ આપણે. બધા જોડાઈ જાય એટલે. અને બધાને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ. અને એક મારો અવાજ ઓકે આવતો હોય તો મને એક જે પણ વિડીયો પહેલાં જોવાનું સ્ટાર્ટ કર્યું હોય મને કહેજો અવાજ આવે છે એમ. એટલે હું 2-3 વિડીયો મેં અત્યારમાં જોયા તો અત્યારમાં રડાઈ ગયું. એટલું ભગવાન પાસે રડાઈ ગયું કે જે આ લોકો જે આવું કરતા હોય ને એના પરિવારને ભગવાન એવા રડાવજો એમ. તમારે કોઈની બદુવા લેવા ન જવી પડે, તમને ઘેરે બેઠા જ બધાય આપે. આ સુરતનો વિડીયો છે. મેં અત્યારમાં 2-3 વિડીયો જોયા. મને 2-3 એવા ભાઈએ મોકલા ને એટલે હું એમ કહું છું કે તમને ટ્રાફિકમાં રસ્તામાં બધે દબાણ થતું હોય તો તમારે વ્યવસ્થિત રીતે એનો સામાનને લઈ લેવા દેવો જોઈએ. આ તમારી રીત છે. આ તમારી રીત છે. સાલાવ મરી જવાના છે બધા અહીંયા, કોઈ કાંઈ લઈને ન થયું. આ વિડીયો જોજો તમે. આ સ્ત્રી શક્તિની હમણાં 8 માર્ચે મહિલા દિવસ ઉજવો અને આવી રીતના મહિલાના આવી રીતના કોઈક 2 રૂપિયા 5 રૂપિયા કમાઈને એનું ઘર ચલાવતા એની આવી રીતના દશા કરો. આ તમારી રીત છે. હજી એક વિડીયો બતાવું. આવા મેં અત્યારમાં મને દેવાંશી બેન અને અમારા બધા બહેનોએ મોકલા ને અત્યારમાં મેં 2 વિડીયો એવા જોયા ને 2-3 તો આમ જોઈને તો આમ આપણું હૃદય દ્રવી ઉઠે. ભગવાન ભાઈ રડાઈ જાય. આમ જોજો. આ બિચારી આ સુરતની ઘટના છે કે ટ્રાફિક હશે ત્યાંથી તમે લારીને બધું ઉઠાવતા હશો, પાથરીને કામ કરતા ઉઠાડતા હશો. ઓલી બેન બિચારી છોકરો લઈને એમ કહે છે કે મારા કપડાનું પોટલું દઈ દો, મારા કપડાનું પોટલું દઈ દો. તો તમારામાં શું માનવતા મરી ગઈ છે? સાલાવ દેશ છોડીને એક દી બધાને આમ ઉપર છે ને ભગવાન પાસે બધાને જવું પડ્યું છે તો તમારા ને મારા જેવાને જવું પડશે. આટલો બધો અહંકાર ને આટલો બધો પાવર કેમ તમને આવી ગયો છે? અને આ બધાના જનતાના ટેક્સના પૈસા તમે અધિકારી નેતાઓ બન્યા છો. મને ખબર છે ઘણા એમ કે છે કે બેન તમે તમારું કામ કરો, સેવાનું કામ કરતા સેવાનું કામ કરો, આમાં ન બોલો. એટલે હું સેવાનું કામ કરું છું ને મને ગરીબ પ્રત્યેને હું જોઉં છું ને તો મારાથી આમ રૂવાડા ઊભા થઈ જાય છે. અને હું ત્યાં ઊભી હોય ને આવી દઈશા હોય ને તો મરી જવું પડે ને તો મરી જાવ. પણ હું હાચન મારાથી જે બનતી કોશિશ તો હું કરું ને કરું જ. ભલે પછી ઉડાડવો એમાં ઉડી જતા હોય ને આપણાથી તોય ભલે ને આપણે એનાથી ઉડી જતા હોય ને તોય ભલે. સારા થોડીક તો શરમ રાખો, રાખો. હાવ નિર્દય ન થાવ. મોદી સાહેબને 2 હાથ જોડીને કહું છું કે આ તમારા અધિકારી નેતા બહુ ચઈગા છે ને એને માપે રખાવો. આ સુરત ગુજરાતમાં જે બિચારા 2-5 કલાક અને આપણે જનતા અહીંયા ઊભા હોય ને એને એમ કહેવાય કે સાહેબ એને 2-5 કલાક કામ કરવા દો, અમે ટ્રાફિક ભોગવી લેશું. કોકનો 2 કલાક રોટલો એમાંથી એનું ઘર ચાલતું હોય, એના બાળ બચ્ચા પડતા હોય, એના બાળકોને એને ખાવાનું 2 ટાઈમ મળતું હોય. તમારી જેમ એસી ઓફિસમાં ન બેઠા હોય. સાલાવ થોડીક તો દયા રાખો. હાવ નિર્દય થાવમાં જેના ઘર પાડી નાખો ને ભલે તમે એના રોડ ઉપરથી શાકભાજીની લારીઓ લઈ જાઓ. શાકભાજી લઈ તો લેવા દો, શાકભાજી તો લઈ લેવા દો. આટલો બધો તમને શેનો હમ ચડ્યો હે ને શેનો પાવર ચડ્યો હે? જનતા મત આપીને તમને માથે બેસાડે એટલે આ પરિસ્થિતિ કરવાની.
બેનને ગરીબ માટે લાગણી છે એટલે બોલે છે. શરમ થાવી જોઈએ, શરમ. તો એક દી તમારા મા બાપ ને તમારી બેન ને બધા તમારો પરિવાર ગરીબ જ હશે, કઈ સુખી નહીં થઈ ગયા હોય. આવી રીતના એ દેશમાં દારૂ વેચાય, અડા છે, ન્યા કેમ ન જાતા? ન્યા તમને ઓલા બુટલેકરોથી બીકું લાગે છે? ઓલા ગરીબ માણા 2 કલાક શાકભાજી વેચે, 2 કલાક ઓલા જૂના ગાભા વેચે, ન્યા તમે આમ કૂતરાની જેવું વર્તન કરો છો. કૂતરાય સારા હોય, ઈ પેલા ભોંકે, આવી રીતના ન કરે. એનું શાકભાજી જે લારીમાં હોય ને એ શાકભાજીની બધું લઈ લેવા દેવાય. સાલાવ, શરમ કરો, શરમ કરો. જેવા મેં તો આજે ભગવાનને એટલી પ્રાર્થના કરીને રોતા રોતા કે જે આ બધા આવી રીતના જેને હેરાન કર્યા હોય ને એના પરિવારને એવા જ રોવડાવજો, ત્યારે તમને ખબર પડશે કે દુઃખ શું છે. સાલા શરમ કરો. હર્ષ સંઘવીને કહું છું કે તમારા નેતા અધિકારીને કયો, જેની લારીની બધું હટાવવું હોય ને તો મર્યાદામાં હટાવે. તો એને એટલું શીખવાડાય કે પેલા એની શાકભાજી લઈ લેવા દો ને પછી એને કયો તમે વહી જાઓ. બિચારા શાકભાજી લે છે તોય તમારા જે આકાઓ હોય ને એ ખેંચી જાય છે. જોવો તો ખરા. અને બેનો હવે બધા તૈયાર થઈ જાવ, માઈ ગયા મરી જવું પડે તો આવા દેશમાં જીવીને શું છે? જે ગરીબોને તડપાવીને મારતા હોય ની દેશમાં જીવીને શું છે? ભલે મરી જાય. બધાને દેશમાં છે ને બધાનો હક છે. એની રોજી રોટી શાકભાજી વેચે, કોઈ કપડાં વેચે હે ને એનું ગુજરાન ચલાવે. રોડ ઉપર તમને એટલા બધા નડતા છે તો એને કહેવાય કે આટલા ટાઈમથી આટલા ટાઈમ વેચવાનું. સાલાવ એનો 2 બટકા રોટલો ખાય છે તો ખાવા તો દ્યો, ખાવા તો દ્યો. તમારા સ્માર્ટ સિટી કઈ ભગવાન એમ નથી કેતો કે કોઈની આતેડી બાળી સ્માર્ટ સિટી બનાવો. તમારા નેતાની ગાડીઓ જાય એટલે આમ બધેથી ટ્રાફિક હોય ને તોય હટાવી દેવાનો, ત્યારે જનતાને ભલે હેરાન થાય પણ તમને આટલી કઈ આંચ ન આવી જોઈએ. કેમ કે અમે મત દઈને ગાદીએ તમે બેહાડ્યા હે ને બાપુજીને બધાઈને એટલે. અને મને તો બીક જ નથી. તમ તાર મારી પાછળ કાવા દાવા ચાલુ કરી દીધા હે ને હજી કરી દેજો, માન નાખજો, જાઓ. પણ ગરીબ માટે તો આજ નહીં તો કાલ બોલીશ ને બોલીશ જ. ભલે પ્રાણ જાય તોય બોલીશ જ. જે બોલે એની ઉપર કાવા દાવા કરવા માંડો ને ન કરવાના કરો, કરી નાખજો મારી ઉપર, જાઓ. આમે મરવું જ છે. આવા દેશમાં આવા ગરીબોને હેરાન કરતા હોય એ દેશમાં જીવવાનો કોઈ મતલબ જ નથી. શરમ થાવી જોઈએ, શરમ થાવી જોઈએ. એના બાળકને લઈને દોડે છે, શરમ થાવી જોઈએ. તમારી ઘેરે છોકરા હશે, તમારી ઘેરે છોકરા હશે. વેચે છે રોડ ઉપર, ટ્રાફિક કરી દીધો તો એનો કઈ ગુનો નથી ને પેટ માટે. એને કઈ તમારી જેમ ગૌચરની જમીન વારી નથી લીધી કે સરકારી જગ્યાઓ તમે નેતાઓને ને મોટી મોટી કંપનીઓને દઈ દીધી છે. એને એવું કામ નથી કર્યા. એ 2 ટકનો રોટલા માટે કામ કરે છે. સાલાવ, નિર્દયો નો થાવ, નિર્દયો નો થાવ. પથરા નો ગોઠવો, પથરા નો ગોઠવો. થોડીક દયા હૃદયમાં રાખો, દયા રાખો હૃદયમાં. આ ભગવાન રૂટશે ને તે તમારી સત્તા હું તમારું બધુંય વહી જાહે. હાથ પેઢીનું બધુંય વહી જાહે. સત્તા તો કોઈની રહી નથી ને રહેવાની નથી. કોઈ પણ પાર્ટી હોય ને કોઈ પણ પક્ષ હોય. થોડીક તો શરમ કરો. મન તો આ વિડિયા જોઈને રોવાઈ ગયું. મારથી તો ભગવાન પાસે પ્રાર્થના કરાઈ ગઈ કે આ લોકોને જેવા હેરાન કર્યા હોય ને એવા હેરાન કરજો. આ નેતા અધિકારીને ઘરે તમારી ઘેરે મા બેનું બધા હશે, એને કોક આવી રીતના હેરાન કરે તો, અને તમને સરકારનો આદેશ હોય ને તો સરકારને તમારે કહી દેવાય. આ હર્ષભાઈ સંઘવીને કહું છું, બહુ એમ કહો છો મહિલાની ઉપાધિ છે. હમણાં 8 માર્ચ ગયો તો મહિલા દિવસ ઉજવો, આમાં મહિલા જ છે બિચારી વાહે દોડે છે. તો તમારા અધિકારીને એટલું નથી શીખવાડ્યું કે આવી રીતના બેન પાછળ દોડતી હોય ને તો સેજ વાર ઊભું રહેવાય ને એના કપડાં દઈ દેવાય. સાલા શરમ કરો, શરમ કરો. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. તમને કોઈ કહેવા વાળું જ નથી. અહંકારના જોરે નાચવા માંડ્યા છો. કોઈ બોલે એટલે પોલીસ સ્ટેશનમાં ઘાલી દેવાના, એની ઉપર કઈ એના પરિવાર ઉપર ખોટી કાર્યવાહી કરવાની. મારે તો કોઈ પરિવાર નથી, બધોય લંડન ભેગો છે, અહીં કોઈ છે જ નહીં. એટલે તમે તાર મારી ઉપર જે થાય ની કરવા માંડજો. હું બોલું છું ને મને ખબર છે. હું જ્યારે બોલું છું ને તો તમારા આકાઓ કેવા ફોન કરે છે ને મને બધી ખબર છે. કર્યા રાખજો. પણ ગરીબો માટે તો બોલવાની જ છું. તમારે થાય ને કિલો મારી લેજો.
શરમ કરો, શરમ કરો. તમે ગરીબોને લઈને જ આગળ છો. અને ગરીબ છે ને એની બિચારાને કર્મને લઈને ગરીબ થયો છે. એ કર્મને લઈને ગરીબ થયો છે. તો ગરીબ હે ને ગરીબની સેવા કરવી ને દરિદ્ર નારાયણની સેવા કરવા બરાબર છે. દરિદ્ર નારાયણની સેવા કરવાની બરોબર છે. આ તો સ્ટેજ ઉપર ઓલું ગરીબ કલ્યાણ મેરો કરે ને એના જેવા 5-6 ને ગોતી આવીને ફોટા પાડે ને એમ કે અમે ગરીબોની સેવા કરો છો. તો આ રોડ ઉપર બેઠા ને બધા ગરીબ જ છે. સાલા ઢાંકણીમાં પાણી રહીને ડૂબી મરો. ભગવાન એવું નથી કહેતા કે ગરીબોના પાડી નાખો મકાન, કે ગરીબોની શાકભાજીની લારીઓ પાડી નાખો ને પછી તમારા રોડ રસ્તા સરસ બનાવો અને તમારે જવા માટે વીઆઈપી રોડ બનાવો. થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો, થોડીક શરમ કરો. બેન તમારી વાત એકદમ 100% સાચી છે. લાગણી બોલે છે. શરમ કરાય, શરમ કરાય. પહેલેથી ભાઈ જેને વિડીયો ન જોયો હોય ને જોઈ લેજો, મેં બતાવ્યો છે એટલા માટે બોલું છું. મન તો ભગવાન પાસે મને 2-3 અમારા બહેનોએ મોકલ્યા ને મન તો રોડાઈ ગયું. અને મારા દેશની નારીને કહું છું, બધી લેડીઝ તૈયાર થાજો, બધી બહેનો તૈયાર થાજો. આવા બધા સામે સામનો કરવા તૈયાર થાજો. એક સ્ત્રી ધારે નહીં કરી શકે એટલું યાદ રાખજો. તમારામાં બધી શક્તિ છે. આવી રીતના કોઈ હેરાન કરતું હોય ને ત્યારે ઊભું નહીં રહેવાનું. ભલે 5-6 કેસ થઈ જતા આપણી ઉપર, ત્યારે જે પણ અધિકારીને જે પણ હોય ને કહેવાનું, એ ભાઈ એ બેન ઉભા રહ્યો થોડીક વાર, આ ગરીબનું શાકભાજી છે ને લઈ લેવા દો, કે આ ગરીબના પોટલા છે ને લઈ લેવા દો. ભગવાને છે ને ભગવાને આ છેલ્લી ઈચ્છા હોય ને આપણી, તોય ભગવાન હૃદયમાં આમ સંકેત આપતો હોય જીવ લેવા ટાણે કે તમારી છેલ્લી ઈચ્છા શું છે. મૃત્યુ આપે ને કોઈને ફાંસી, તોય એમ કે છેલ્લી ઈચ્છા શું છે એમ. તો તમારે એમ કેવું જોઈએ કે અમે આવી રીતના કરવાના છે ને તમારે લારી લઈ લો. એ બિચારા લઈને ભાગતા હતા ને, એ ભાગે જ છે ને, તો એને લઈને જવા દેવાય. તમે અમર પટો લખાવીને આવ્યા હોય ને તો કેજો. નાક વગરના હોય તો એ શું છે, કર્મ કોઈને નહીં છોડે, કર્મ કોઈને નહીં છોડે. આવતા અઠવાડિયે આપણી સંસ્થાની મુલાકાત લેવી છે, ચોક્કસ લેજો, કાંઈ વાંધો નહીં. શરમ થાર. હું એમ કહું છું, 2 હાથ ત્રીજું માથું, 2 હાથ ને ત્રીજું માથું. તમને એને પગે લાગી, તમને પગે પડી. તમારામાં દયા હોય ને તો તમને પગે પડી કે આ ગરીબને આવી રીતના હેરાન ન કરો. રોડ ઉપર હાલો, એ કાંઈ વેચે છે તો એના બિચારાના પેટ ભરવા વેચે છે, તો એને 2 કલાક વેચવા દ્યો. અને આપણે પબ્લિક કઈ તમ તારે 2 કલાક સહન કરી લેજો. આવા ગરીબ માણસનો રોટલો હાંકતા હોય ને તો 2 કલાક સહન કરી લેજો. સાલા આમ મરી જવાના છે. કોઈ એક સોય જેવું શું, એક રેતીનો કાકરો કોઈ લઈ જઈ ગયો એમ હોય ને તો કેજો મને. એ ગરીબ છે ને, દરિદ્ર નારાયણ છે, દરિદ્ર નારાયણ છે. એની સેવા કરશો ને તો પ્રભુ રાજી થશે. Narayan Chaudhary is a હમણાં ઓલા નેતાઓની નોની સભા હોય ને તો તમને હાર પહેરાવે એટલે તમે દોડી જાઓ. ગરીબો માટે તમને કાંઈ નથી. અને આપણે જ આ બધાને મોટા બનાવી છે ને એટલે આજ આપણને જ ડંખે છે હારા. હા લે, ભોગવવું જ પડશે એ સત્તાના જોરમાં. ને હમણાં તમે કહો ને જેના જોરમાં નાચતા હોય નાચી લ્યો. હજી એકવાર બતાવું તમને, હજી એકવાર બતાવું. શરમ થતી હોય ને તો આ લોકોને. છે શરમ જેવી જાત છે. આમ મહિલા દિવસ ઉજવવાની જરૂર નથી.
મહિલા આવી રીતના વેચતી હોય ને કંઈક તો એને સાથ દેવાની જરૂર છે. આ જો તો આ બિચારી બેન એમ કે મારા કપડાનું પોટકું દઈ દ્યો, મને મારા કપડાનું પોટકું દઈ દ્યો. બિચારી એની પાછળ દોડે છે કે મારું કપડાનું પોટલું દઈ દ્યો, મારું કપડાનું પોટલું દઈ દ્યો. રોડ ઉપર કપડાં વેચતા છે. શરમ કરો, શરમ કરો, સાલાવ શરમ કરો. એ શરમ કરો. કોકની એને હાયું લાગી જાય ને હાથ પેઢી નખો જ નીકળી જાય, હાથ પેઢી નખો જ નીકળી જાય. અને આ દેશ ઉપર હે ને હવે બરબાદી આવવાની જ છે, યાદ કરી લેજો. હવે બરબાદી આવવાની જ છે, કોઈની આગાહીની જરૂર જ નથી. તમે આવા ગરીબને હેરાન કરો ને એટલે બરબાદી જ આવે. કોઈ દી આબાદી નો આવે, બરબાદી જ આવે, બરબાદી જ આવે. પછી કેટલુંક સહન કરે માણસ. એ તો જેની ઉપર વીતે ને એને ખબર હોય, જેની પર વીતે એને ખબર હોય. બીજેપી હટાવો તો બધું, કોઈને હટાવવાની જરૂર નથી. એમાં જે આવા નિર્દય નેતા અને અધિકારી હોય ને એને જ હટાવવાની જરૂર હોય. એમાં આખી સરકાર ખરાબ ન હોય. આવા 10-12 હોય ને એ જ ખરાબ હોય, બધાય ખરાબ ન હોય. આવા નિર્દય વગરના હોય ને એના લીધે જ આ બધું થતું હોય. જેને દયા ભાવ પ્રેમ હોય ને આવું ન કરે. જેને દયા ભાવ પ્રેમ હોય ને આવું ન કરે. અને એક દેશનો નાગરિક છે ને, તમારું બાળક છે, તમારા ચરણે પડ્યો છે, ત્યારે તમારે ખાલી આમ રૂપિયા દે અને બધા અધિકારીઓ, નેતા, મોટી મોટી કંપની હોય એને જ ન સાચવવાના હોય. પેલા ગરીબનું ધ્યાન રાખવાનું હોય. હું તો એ દિવસની રાહ જોઉં છું કે એ દિવસની કે સ્ટેજ ઉપર બધા નેતા અને આપણે કઈ મોટા પ્રસંગ કરીને તો કઈ મોટા નેતાને લેવાની જરૂર નથી. ગરીબને લાવીને ગરીબને આગળ બેસાડો ને એનું માન સન્માન કરો. હવે આ બધી પદ્ધતિ બદલાવાની જરૂર છે. આ બધી છે ને આ બધી આ રૂઢિ છે ને બદલાવાની જરૂર છે. આપણે ચગાવી છીએ ને એટલે આપણે માથે ચડીને નાચે છે, એટલે કાંઈ ગરીબની વેદના આવતી જ નથી એને સમજવા. ઓલા મોટા કંપની વાળા કેટલું કરી નાખે ને તો એને કાંઈ ન કહે, એને કાંઈ ન કહે. ઓલા એરપોર્ટમાં જાવ તો 70 રૂપિયાની પાણીની બોટલ વેચાય, 70 રૂપિયાની પાણીની બોટલ વેચાય તો એને કાંઈ નહીં કહે. એને એમ નહીં કહે કે 20 રૂપિયાની બોટલ આવે ને તો 20 રૂપિયાની નહીં, 20 રૂપિયાની આવે ને તો 5 રૂપિયા રાખો કમિશન, 25 રૂપિયા જ કમાજો. તો એને 50 રૂપિયા કમાવા દેશે. એના હમણાં કહું ને એના આકાઓને બધાને હાચવે. શરમ કરો, 2 હાથ જોડું, ત્રીજું માથું. તમે કહેતા હોય ને તો તમને પગે પડું. આ ગરીબો માટે પગે પડવા મને જરાય શરમ નહીં થાય કે આવા હે ને આવા ક્યાંય પણ વેચતા હોય ને, બિચારા શાકભાજી વેચતા હોય, કપડાં વેચતા હોય તો 2 કલાક વેચવા દો ને. તમારે બહુ રોડ ચોખ્ખો કરાવો હોય ને તો એને એમ કહી દો કે તમે એના 5 કલાક આ જગ્યાએ દેખાતા નહીં તો લારી લઈ જાવ. તો એ બિચારા બીકના માર્યા વહી જશે. કેમ કે તમે અમારા બાપુજી રહ્યા ને એટલે આમ બિચારા બહુ બીવે. અને તમે એવા ખોટા કેસમાં ફસાવી દો અને પૈસા હોય નહીં બિચારા પાસે. એટલે શું કરે? હું તો એમ કહું છું કે તમે આ દેશના જજની ગાદીએ બેઠા હોય ને એને કહું છું કે આ દેશમાં જે જજની ગાદીએ ન્યાય તંત્ર તમારી ઉપર ભરોસો હોય, તમારી પાસે ન્યાય લઈને આવે ને આવા ગરીબ, તો એની બાજુ ન્યાય આપો. અને આવા થોડાક અધિકારી નેતાને એવો ફટકારો ને તો જિંદગીમાં છે ને ગરીબને હેરાન કરતા બંધ થઈ જાય. પક્ષને જોવાય જ નહીં, માણસ જોવાય. હંમેશા માણસ જોઈને મત અપાય. કોઈ પણ પક્ષ ન હોય કે એ કેટલો દયાળુ છે ને કેટલા ગરીબ માટે કામ કરે છે, એના માટે જીવાય. ચાલો, ઘણું બધું બોલવું છે પણ પછી બોલીશ. મહેમાન આવ્યા છે. 2 હાથ ને ત્રીજું માથું કે તમે થોડીક દયા રાખજો. જો મરી જ જવાનું, બધાને મરી જવાનું. અમર પટો કોઈ લખાવીને આવ્યું જ નથી આ દુનિયામાં. તો થોડીક દયા ભાવ પ્રેમ રાખો. જય સ્વામિનારાયણ.